નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ડઢાળ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી યુવાનની મળેલી લાશ હત્યા હોવાની પુષ્ટિ થઈ। અંકલેશ્વરના ડઢાળ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી યુવાનનો હત્યા કરાયેલો હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। રૂરલ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ફરાર હત્યારાઓની ધરપકડ અંગે ચક્ર ગતિમાન કર્યા છે। અંકલેશ્વર તાલુકાના ડઢાળ ગામ પાસે અમરાવતી ખાડીના પુલ નજીકથી 20 જૂનના રોજ મળી આવેલી અજાણ્યા યુવકની લાશની ઓળખ પરેશભાઈ મણીલાલ વસાવા તરીકે થઈ છે। મૃતદેહ પર ડાબા હાથનું ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાની પરિવારજનોએ તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી। મૃતક મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાનુડા ગામના રહેવાસી હતા અને હાલ ભરૂચના ભોલા વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા। મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા। પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે। વધુમાં મૃતક જે મોટરસાયકલ GJ16 DF 5967 લઈને ગયા હતા, જે હજુ સુધી મળી આવી નથી। અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલ મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।